ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને સુરતના ઓલપાડ ખાતે સુરતના સાંસદ મુકેશ દલાલે નિવેદન આપ્યું છે। જે રીતે પાકિસ્તાનને પ્રત્યુત્તર આપી રહ્યા છે એ બદલ મોદી સાહેબ અને સેનાને અભિનંદન આપું છું। પાકિસ્તાનના આતંકવાદમાં હજારો હિન્દુ શહીદ થયા છે। હિન્દુ છે કે મુસ્લિમ છે એ પૂછીને ગોળી મારવામાં આવી છે। ઘણી હિન્દુ બહેનોનો સુહાગ ઉજળી ગયો છે। આ મિશન ત્યારે જ પૂર્ણ થશે જ્યારે પાકિસ્તાન મિલિટરીની બહેનો પણ વિધવા બનશે। આતંકવાદની લડાઈ પૂર્ણ કરવામાં આવે, અધૂરી ન છોડવામાં આવે। સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। જે કોઈ દેશ પાકિસ્તાનની મદદ કરી રહ્યા છે તેનો આપણે વિરોધ કરવો જોઈએ। ત્યાં ફરવા જવાનું બંધ કરવાનું છે। આ તુર્કિસ્તાનમાં જે ધારે ધરતીકંપ થયો ત્યારે આપણે મદદ કરી હતી। આજે આ તુર્કિસ્તાન આપણી વિરુદ્ધ બોમ્બ અને ડ્રોન મોકલી રહ્યું છે। સેનાને અપીલ, તુર્કિસ્તાનના જહાજ આવે તો ઉડાવી દો। મારા દેશની પ્રજાનું ધ્યાન દોરવું છે કે આ એ તુર્કિસ્તાન છે કે જેને નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે એની ધરતીકંપ થયો હતો ત્યારે અબજો રૂપિયાની સહાય કરી હતી, મેડિકલ ટીમ મોકલી હતી, માલ સામાન મોકલ્યો હતો। અને આ જ તુર્કિસ્તાન છે કે આજે ભારતની વિરુદ્ધ જહાજ મોકલી રહ્યો છે, ભારતની વિરુદ્ધ ડ્રોન મોકલી રહ્યો છે અને એ ડ્રોન આપણા દેશની વિરુદ્ધ આજે વપરાઈ રહ્યા છે। મારી સેનાને પણ અપીલ છે કે જે પણ કોઈ જહાજ પાકિસ્તાન તરફ તુર્કિસ્તાનના આવતો હોય, તુર્કિસ્તાનના ઝંડા સાથે તે જહાજને ઉડાવી દો। સાથે દેશની પ્રજાને, દેશની જનતાને પણ વિનંતી છે કે આપણે નાગરિક ધર્મ બજાવીને તુર્કિસ્તાન ફરવા જવાનું બંધ કરી દો। એથી તુર્કિસ્તાનને પણ ખબર પડે કે ભારત દેશની જનતા કેટલી રાષ્ટ્રભક્ત છે। જે કોઈ પણ દેશો, ખાસ કરીને યુએસએ અને રશિયા આજે મજબૂતપણે ભારતીય જનતા ભારત દેશની પડખે ઊભા છે। તે માટે હું દેશનો પણ તે તમામ દેશોનો આભારી છું કે જે આજે આતંકવાદની વિરુદ્ધ જે લડાઈ મોદી સાહેબ લડી રહ્યા છે અને એ લડાઈનો અંત મોદી સાહેબ જ લાવશે। ત્યારે આતંકવાદની વિરુદ્ધની લડાઈમાં જે વિશ્વના દેશો આજે ભારત દેશની પડખે ઊભા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના પડખે ઊભા છે, એ તમામ દેશોનો પણ હું આભાર માનું છું। આવો આપણે સાથે સૌ સાથે મળીને ભારત દેશને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હાથ મજબૂત કરીને વિશ્વ શાંતિ સ્થાપવા માટે, વિશ્વમાં સ્થિરતા લાવવા માટે, સાઉથ એશિયામાં સ્થિરતા લાવવા માટે, એશિયામાં સ્થિરતા અને શાંતિ સ્થાપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ અને ભારત દેશના હાથ મજબૂત કરીએ। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।